ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવાની માંગ કરાઈ। 9 ઓગસ્ટ એટલે કે ભારત છોડો નારાને સાર્થક કરતો ઐતિહાસિક દિવસ, જે ભારતના આ ઐતિહાસિક દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ફરી એકવાર કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો નારાને ઉચ્ચારી સરકાર દ્વારા બહાર પાડેલ બજેટમાં કોર્પોરેટ કંપનીઓ માટે જ ફાયદાઓ થયા હોય, ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈપણ જાતના ફાયદા ન મળતા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના હિતની માંગો કરી હતી, જેમાં સરકાર ખેડૂતોના 2020ના આંદોલનમાં જે વાયદા કરવામાં આવ્યા હોય તે પણ હજુ પૂરા કરવામાં ન આવ્યા હોય, તેમજ એમએસપી અંગેના કાયદા, ખેત મજૂરોને પેન્શન, ખેડૂતોને વળતર ચૂકવવા જેવા અનેક મુદ્દાઓને લઈને ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકારે કરેલ વાયદા પૂરા કરવા એમએસપી કાયદો લાગુ કરવાની રજૂઆત કરાઈ હતી। દેશના ખેડૂતોને જે આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારે લેખિત સમાધાન કર્યું હતું, એ સમાધાનની અમલવારી કરી નથી। ખેડૂતોને ટેકાના ભાવ, ખેડૂતોના કર્જા નાબૂદી, ખેડૂતોને પેન્શન, ખેડૂતોને જે મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજે 9 ઓગસ્ટ ઐતિહાસિક ભારત છોડો ના દિવસ નિમિત્તે કિસાન સભા દ્વારા અહીં આંદોલન કરવામાં આવ્યું। સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીની અંદર મિટિંગ કરીને જાહેર કર્યું હતું કે આપણે જે કેન્દ્ર સરકારે આપણી સાથે કરેલ સમાધાન મુજબ એમએસપી અંગેનો કોઈ કાયદો બનાવ્યો નથી, ખેડૂતોના કર્જા નાબૂદ કર્યા નથી, વીજળીનું ખાનગીકરણ જે થઈ ગયું છે એ અટકાવ્યું નથી, અને ખેડૂત મજદૂરોને પેન્શન આપવાની વાત હતી, પેન્શન અંગે કોઈ સરકારે આ બજેટની અંદર જાહેરાત કરી નથી। આ બજેટમાં માત્ર ને માત્ર મૂડીવાદી કોર્પોરેટ કંપનીઓ માટે જ જોગવાઈઓ કરવામાં આવી છે। ગરીબો, ખેડૂતો, મજદૂરો, કામદારો, મનરેગા, સસ્તા અનાજથી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની, ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂક્યા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે। ત્યારે આજે દેશભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ લૂંટથી ભારતને બચાવો, કોર્પોરેટ લૂંટ ભારત છોડો અને મૂડીવાદી નીતિઓ બદલો। મારું નામ તારાભાઈ બારિયા। અમે આજે 9 ઓગસ્ટ જે ખેડૂતો સાથે બધા ભેગા મળી અને જે સરકારની જે નીતિઓ સામે જે આજે અમે દેખાવ કર્યો છે કે સરકારે જે ખેડૂતોના ભાવ ઉપર જે નિયંત્રણ કરવાનું હોય છે એ નિયંત્રણ કરતું નથી, અને જે આગળની જે વર્ષો પહેલાં જે ભાવ ક્યાં હતા ખેત પેદાશોના અને અત્યારે ખેત પેદાશોનો ભાવ શું છે એ પણ આપણે બધા જાણીએ છીએ। તો ખેડૂતો કાયમ ને કાયમ કરજવાન બનતો જાય છે, થાકતો જાય છે। ખેતી આ એક આપણો દેશ એવો છે કે ખેતી પ્રધાન દેશ છે। ખેતીને જો સરકાર પ્રાધાન્ય આપે તો ખેતી ઉપર આખું આ બધું નભે, બધા ખેત મજૂરો બધા ખેતી ઉપર આધારિત ખેતરમાં નભે બધા। તો સરકાર અમે એવી માગણી કરીએ છીએ કે અમારી જે ભાવ નિયંત્રણનો કાયદો બનાવે અને ભાવ બરાબર વ્યવસ્થિત રીતે મળે તો ખેડૂત આગળ હાલે।